કમ્પ્લીટ આજે બી સવારે વહેલા ઉઠીને નાઈને ધોઈને તૈયાર છીએ. હવે અત્યારે આપણે ક્યાં જઈએ? મંદિર. તો જઈએ વાલી મંદિર. તો કા મંદિર મંદિર દર્શન કરવા. બા દાદા આજે આવે છે એમને કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કરવા લઈ જઈએ છીએ. ચલો તો કોણ જવાનું? હા દર્શન કરવા. હા રે સારું ચલો. જો ગાઈસ બાર બધા આવી ગયા છીએ મંદિરે. ચપ્પલ મૂકી અહીંયા મંદિરે જઈશું. ઘરે આયા, ઘરે બેઠા, મંદિર દર્શન કરીને. બહાર તો બહુ તડકો હોય એટલે બાને કીધું ઘરે બેસો શાંતિની અંદર. બરોબર તમે જુઓ બાને હવે બ્લોગ ચાલુ કરીને આલ્યો. બા બ્લોગ છે. આ તો એક શોર્ટ વિડીયો. હાલ તો આ શોર્ટ વિડીયો ચાલુ જો. બીજો જો બ્લોગ વિડીયો ચાલુ એ અહીં જુઓ તો દાદા બી બ્લોગ જોઈ છે. જુઓ જુઓ દાદા. બળ કેવું લાગે વિડીયો? હા એમ જો પર કેવું લાગે વિડીયો કે છે? બોલ કે કેવું લાગે આ વિડીયો? સારો મસ્ત. આ વિડીયો તું એ ખબર આજના ગાડી જોઈને તને લેવા આવતો હતું. ગાડી જોઈને તને લેવા આવતો હતો. જો ગાઈસ આપણો મહેસાણાનો આ રાધનપુર થી મોઢા ચોકડી વચ્ચેનો હાઈવે છે. ત્યાં દિવાલ પર મસ્ત એવું સુમન મહેસાણા રાજ શહેર આપણા તાજમહેલ છે. રાજીરાવ ગાયકવાડ મહારાજ છે એમના વિશે બી લખેલું છે. તમે જોઈ શકો છો. સુંદર સુંદર પેઇન્ટિંગ કરેલું છે. આ આપણે સાચવવાની છે, ખરાબ નથી કરવાની. કે આવી જગ્યા પર આગળ બને છે. જોઈ શકો છો. આગળ બતાવ્યું કેમેરામેન. આગળ ડ્રોઈંગ લાઈન દોરેલી છે. આગળ હજુ બીજા આવા નવા મસ્ત ચિત્રો દોરાય. આવશું ફરતી આપણે જોવા. અત્યારે આ બે બની છે. ખાવાનો ટાઈમ થઈ ગયો. કેટલી મસ્ત સરસ ભાજી બની ને જોત જ મોઢામાં પાણી વળી જાય. લે બારી ખાવાય. હા ભગવાન જો મસ્ત આજે ઉપવાસ છે એટલે આ ભાજી છે. બીજો શીરો મસ્ત ઘીનો શીરો. વાહ મજા આવી જશે. લે બારી ખાવા ખાવા. ગાઈસ બજારમાં થોડુંક ગમતી આવ્યા હતા. બજારમાં જો મસ્ત ફ્રેશ કેટલા મસ્ત લીંબુ ગોઠવ્યા. મસ્ત પુદીનો તાજા આ ભાઈબંધ સાથે સ્પોન્સર લીંબુના. ઉનાળામાં ભાઈ લીંબુ શરબત પીવાની જે મજા હંકારી. અરે આ તો એકલો મંડી પડ્યો. આપણું આવી ગયો. મહેસાણાનો ભમરા નાળો ના ભમરા નહીં સોરી ગોપી નાળો. જો અંદરની ડ્રોઈંગ્સ. જો ગાઈસ બાન દાદા આયા તો ચિલ્લા એમાં બટાકા નહીં ટોમેટો ડુંગળી અને મરચું કેપ્સિકમ મરચું અને
ચણા લોટ ચીલા બનાવી બનાવના ને હા હા બનાવવાના કેવા બનાવના મસ્ત 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 ગિલોળીનું શાક કર્યું ખીચડી બનાવીએ બાજરીના રોટલા બીજું બોલ ચીલા જિંદગી બનાવવાના પણ બનાવવાના આપણને આવડે મસ્ત બનાવીએ આજે ચીલા બહાર ખવડાવીએ ચલો જો ગાઈસ બધું અંદર લોટ બોટ અને ડુંગળી બધું નાખીને મિક્સ કમ્પ્લીટ થઈ ગયું કમ્પ્લીટ કરી દીધું અંદર અને હવે કુકર પર બધું ચાલુ હોય એ ટીમ થઈ જાય પછી આપણે બનાવવાનું ચાલુ કરીએ સાઈડમાં આપણે આપણો થોડો કુક મટાડવાનો જુગાડ કરી દીધો ડુંગળી સેવ એક પ્રકારની ભેળ બનાવી દીધી અહીંયા રોટલા બનાવવાનું ચાલુ છે ગેસ લગાવી ગાઈસ ગેસ ઓન કરી દીધો ગેસ ઓન કરી દીધો તેલ કમ્પ્લીટ જો ગાઈસ એ જોઈ શકો છો જો ગાઈસ કમ્પ્લીટ મસ્ત બનાવે છે આ રીતના ખાસા બધા બનાવવા પડશે આખું ભરેલું એટલે અને બા એટલે બાર માટે એટલું તો આપણે કરીએ કે ના કરીએ શીતલના તો રોજ બનાવીને રોજ તો નહીં પણ ઓતરા થાય તો ગમે ત્યારે બનાવી ખવડાવી પણ બા એટલે બહાના બનાવીને ખવડાવી આજે ઓકે મસ્ત ટેસ્ટી ઓકે માનું ચાય ખાવા નહીં ચમ આવું નોકરું ના બોલે ચીટલી તો બનાવી ખાડો બપોરે અમુક ભૂખ લાગે ને એટલે તરત બનાવીને આલો બનાવીને આલો નહીં હાલતો નહીં હાલતો બોલ નાચમ પાડ્યો અહીંયા ભૂખ જો કેમ નો સારું ચલો જો ગાઈસ કેટલું મસ્ત બને છે જો હું કરી गाइस चिल्ला बनी गया है बान पर टेस्ट करके वाला टेस्ट करेंगे क्यों लागे સારો मस्त लागे મસ્ત લાગે પછી પછી ખા આપણે બાકી જો બન્યા મસ્ત આપણે બનાય એટલે એક નંબર हेलो गाइस मैं पूरा घूम के आ गया पर ये अभी तक खाना अभी खा के नहीं आया कितना को बैठो હું ખાઈને આવ્યો તાર ઘેર કોઈ ને તું ઘેર માં જાતી નહીં આવ્યો એટલે ये कितना झूठ बोलता है ये बंदा भाई भाई आज का ब्लॉग यहीं खत्म करते हैं टाटा बाय बाय चलो मिलती है कल आज का ब्लॉग अच्छा लगा तो लाइक शेयर सब्सक्राइब कर देना बाय बाय इस चेहरे को पहचान लो